જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને દેવાયત ખવડ વિશે સૌથી મોટી ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ આ જે મોરે મોરાનું જંગ જે છે તે ક્યાં સુધી પહોંચ્યું છે, એટલે કે મોરે મોરાનું જે યુદ્ધ છે તે ક્યાં સુધી પહોંચ્યું છે, બરોબર? તો તેની A to Z ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું. જેમ કે ભાઈ શું દેવાયત ખવડને પોલીસે ધરપકડ કરી છે, એટલે કે દેવાયત ખવડની શું પોલીસે ધરપકડ કરી લીધી છે, શું દેવાયત ખવડને પોલીસે જેલમાં નાખી દીધા છે, અને તો આની A to Z ઇન્ફોર્મેશન હું તમને આપું છું. પણ જો એની પહેલા તમે મારી ચેનલમાં તમે જો નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી રહે, બરોબર? ડે ટુ ડેટ ની ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર? તો હવે ઘણા લોકોનું એવું કહેવું છે કે ભાઈ દેવાયત ખવડની જે ધરપકડ કરી લીધી છે પોલીસે, તો એની વિશે આપણે વાત કરવાની છે. અને એની પહેલા તમે સૌથી પહેલા આનો વિડિયો જોવો, તમે જે છે સાઈડમાં ક્લિક જે છે તે જોવો તમે. તો ગાઈસ ક્લિક જોઈ લીધી, તો હવે શરૂ કરીએ ભાઈ. તો સૌથી પહેલા તો આપણે શરૂ કરીએ કે ભાઈ આ બધી બબાલ શેના લીધે થઈ હતી. આ દેવાયત ખવડે ફરી એકવાર મોરે મોરો શેના માટે માર્યો છે, બરોબર? અને આ વખતે બે વચ્ચે વિવાદ થયો છે, દેવાયત ખવડ વર્સિસ ધ્રુવરાજસિંહ, બરોબર? આ બેના વિશે કઈ બબાલ થઈ છે. અને તો ભાઈ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે શેની બબાલ થઈ હતી એના વિશે આપણે પહેલા વાત કરવાની છે, બરોબર? જેમ કે ભાઈ દેવાયત ખવડને અને ધ્રુવરાજસિંહને કોઈ પ્રોગ્રામના લીધે દેવાયત ખવડ પ્રોગ્રામમાં લેટ પહોંચતા, જેમ કે પ્રોગ્રામ કેન્સલ કરાવતા એવી કંઈક બનાવ બન્યો હતો. અને પછી ધ્રુવરાજસિંહ જે છે રોષે ભરાઈને તેમની ગાડી ઉપર એટેક કર્યો હતો, દેવાયત ખવડની ગાડી ઉપર એટેક કર્યો હતો અને દેવાયત ખવડની ગાડી તોડીને ટોટલ લોસમાં ઠોકી દીધી હતી, બરોબર? તો આનો જ બદલો દેવાયત ખવડે લીધો છે. બિલકુલ સાચું સાંભળ્યું છે, ભાઈ આનો જ બદલો દેવાયત ખવડે લીધો છે. અને પછી અચાનક ધ્રુવરાજસિંહ, જે તમે સાઈડમાં ક્લિક જોઈ રહ્યા છો, તે ધ્રુવરાજસિંહની ગાડી છે. અને આ ગાડી જેમ કે ભાઈ જે ધ્રુવરાજસિંહ છે જે ભાવનગર તરફથી શું કહેવાય ગીર તરફ જઈ રહ્યા હતા, અને વચ્ચે દેવાયત ખવડ સહિત 15 જણા જે મળીને ધ્રુવરાજસિંહ પર અટેક કર્યો એવું ધ્રુવરાજસિંહ નું કહેવું છે, બરોબર? ધ્રુવરાજસિંહે હોસ્પિટલમાં આવું નિવેદન આપ્યું હતું કે ભાઈ મારા પર દેવાયત ખવડ સહિત 15 જણે અટેક કર્યો હતો, એટલે કે હુમલો કર્યો હતો. અને પછી મોઢેથી રૂમાલ ઉતરી ગયો હતો એવું ધ્રુવરાજસિંહ કહે છે કે ભાઈ પછી મેં કહ્યું કે દેવાયતભાઈ રહેવા દે એ રીતના 5 વાર મેં કહ્યું પણ દેવાયતભાઈ ન માન્યા એવું ધ્રુવરાજસિંહનું કહેવું છે, બરોબર? અને પછી બીજું મેં તમને કીધું એમ કે ભાઈ અત્યારે હાલ પોલીસ જે છે ગુજરાત પોલીસ છે તેને શું કહેવાય હજુ બધું સીસીટીવી ફૂટેજમાં બધું જોવે છે કે ભાઈ ક્યાંથી ક્યાં મામલો બન્યો હતો. જે તમે સાઈડમાં ક્લિક જોઈ શકો છો એ સીસીટીવી ફૂટેજ છે, બરોબર? જે બધી તપાસ કરવામાં આવી રહી છે હાલ કે દેવાયત ખવડ ક્યાંથી ક્યાં ગયા છે એમ, બરોબર? અને પછી તમે પહેલા આ વિડિયો જોવો, જે દેવાયત ખવડે જે બંને કાર લઈને આવ્યા હતા, તે કાર જે છે બંને કાર સાથે એટેક કર્યો હતો, તે કારના વિડિયો છે, તમે જોવો. 2 દિવસ પહેલા એક્સિડન્ટ નો મામલો હતો દેવાયત ખવડની ધ્રુવરાજસિંહ નો. એ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી. અને આજે તમે જોઈ શકો છો ક્રેટા અને ફોર્ચ્યુનર કાર પોલીસ આ જે બંને કાર જે છે તે દેવાયત ખવડની છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર દ્વારા અટેક કરવામાં આવ્યો હતો ચાલુ રસ્તે. તમને કીધું જે તમે મારી થંબનેલ જોઈને તમે વિડિયો જોયો છે, મને ખબર છે કે ભાઈ દેવાયત ખવડની કરી પોલીસે ધરપકડ તો ગાય આ વાત ખોટી છે. તમને સાચું કહી રહ્યો છું 100% કે ભાઈ આ હજુ દેવાયત ખવડને હજી સુધી ધરપકડ થઈ નથી, હજુ રાણાની રીતે છે, બરોબર? એટલે હજુ દેવાયત ખવડની ધરપકડ થઈ નથી. અને આ વિડિયો બધા જે લોકો નાખી રહ્યા છે ભાઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે કે ભાઈ દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ છે, આમ થયું છે, પેલું થયું છે, તો એકદમ તદ્દન વાત ખોટી છે. હજુ પોલીસ તેમની તૈયારી કરી રહી છે, સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, અને આગળ શું કરવાનું છે તેનો પણ નિર્ણય લેવાઈ રહ્યો છે. તો ભાઈ હજુ દેવાયત ખવડ જે છે તેની ધરપકડ થઈ નથી. અને પહેલા શરૂઆત ધ્રુવરાજસિંહે કરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે, હકીકતમાં છે પછી દેવાયત ખવડે તેમનો જવાબ આપ્યો છે. અને મેં તમને કીધું દેવાયત ખવડ ત્યારે સરકારી કાર્યવાહી પણ કરી હતી, બરોબર? અને મેં તમને કીધું ભાઈ આ વાત એકદમ ખોટી છે.
બરોબર. દેવાયત ખવડે જે કે કહી રહ્યા છે કે ભાઈ પોલીસે અરેસ્ટ કરી લીધા છે, તો આ એકદમ વાત ખોટી છે. હજુ દેવાયત ખવડ જે શું કહેવાય પોલીસની પકડમાં આવ્યા નથી. અને બીજું મેં તમને કીધું ભાઈ કે જે તમે ક્લિકો જોઈ રહ્યા છો, જે કે જોઈ છે તમે સાઈડમાં ક્લિક, એ બધી ક્લિકો ઓરિજિનલ છે. એટલે જે પહેલાનો વિડિયો છે એ જૂનો વિડિયો છે. મેં તમને કીધું સાઈડમાં જે પહેલા મેં તમને જે બતાવ્યો ને દેવાયત ખવડ વાળો પોલીસ જે દેવાયત ખવડ સાથે પકડીને જઈ રહ્યા છે પોલીસ, એ વિડિયો પહેલાનો છે. એટલે જે જૂનો મામલો બન્યો હતો ને તેનો જૂનો વિડિયો છે, એ કોઈ રિયલ વિડિયો નથી, અત્યારનો વિડિયો છે નહીં. બરોબર. જે મેં તમને ગાડીઓનો વિડિયો બતાવ્યો, જે કે સીસીટીવી ફૂટેજ બતાવ્યો, એ બધું રિયલ છે. પણ પહેલો વિડિયો જે છે એ જૂનો વિડિયો છે. જે તમે સૌથી પહેલા ક્લિકમાં જોયો એ વિડિયો જૂનો છે. એના માધ્યમથી લોકો કહી રહ્યા છે કે ભાઈ દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ છે, દેવાયત ખવડને પોલીસે જેલમાં નાખી દીધા છે, તો વાત ખોટી છે. બરોબર. અને લોકો ઘણા કહી રહ્યા છે કે ભાઈ હવે રાણો રાણાની રીતે છે, એ તો તમને લોકોને ખબર છે. એટલે બીજું મેં તમને મેઇન વાત આપની એ કે ભાઈ આ વિડિયોના માધ્યમથી આપણે કોઈ ધ્રુવરાજસિંહનો વિરોધ નથી કરતા, કે દેવાયત ખવડનો પણ વિરોધ નથી કરતા, કે સરકારનો પણ વિરોધ કરતા નથી. આમાં હાલ જે ગુજરાતમાં ચાલી રહ્યું છે તે તમારી સમક્ષ લાવવાનું મારું કામ છે. અને હાલ જે વાયરલ ટોપિક ચાલી રહ્યા હોય સોશિયલ મીડિયાના માધ્યમથી, જે વાયરલ વિડિયો ચાલી રહ્યા હોય, જે ઇન્સ્ટામાં ચાલી રહ્યા હોય, ફેસબુકમાં ચાલી રહ્યા હોય, તેવા વિડિયોનું હું કલેક્શન કરીને A to Z ઇન્ફોર્મેશન સાથે હું તમારી સમક્ષ વિડિયો લાવું છું. એટલે કે ભાઈ એ વિડિયો હકીકત છે કે નથી તેની ઇન્ફોર્મેશન આપવાનું મારું કામ છે. અને તેમાં A to Z ઇન્ફોર્મેશન આપું છું, એટલે કે સમગ્ર માહિતી મેળવીને હું તમારી સમક્ષ વિડિયો બનાવું છું. બરોબર. એટલે શું હકીકત છે, શું રિયલિટી છે, શું ફેક વસ્તુ છે, તેનું A to Z વર્ણન હું આ વિડિયોમાં કરું છું. એટલે A to Z માહિતી આપીને અને મેં તમને કીધું બધું કલેક્શન કરીને બધી માહિતી મેળવીને તમારી સમક્ષ વિડિયો લાવું છું. બરોબર. એટલે શું હકીકતમાં હોય તે મારી ચેનલમાંથી તમને મળશે. અને આવનારા સમયમાં શું થશે દેવાયત ખવડ સાથે કે ધ્રુવરાજસિંહ સાથે, બરોબર, આવનારા સમયમાં શું થશે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલે અપડેટ અને એકદમ સાચી માહિતી કે ભાઈ ખરેખર વસ્તુ બની છે કે નહીં. મેન વાત એ છે કે અત્યારે ભાઈ ઘણા લોકો એવા છે કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી વાતો ફેલાવી રહ્યા છે. બસ નમ્ર વિનંતી ભાઈ કોઈ ખોટી વાતો ફેલાવી નહીં. એટલે મેં તમને કીધું આપણી ચેનલ પર એકદમ સાચી માહિતી તમને મળતી રહેશે. એક શબ્દ પણ એમાં ખોટો નહીં આવે. જે રિયલિટી હશે તેની માહિતી હું તમારી સમક્ષ લાવતો રહીશ. બરોબર. તો તમે જો મારી ચેનલમાં નવા હોય તો આવનારા સમયમાં શું થશે તેની માહિતી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને ઓલ નોટિફિકેશન નહીં હાલે. બે ગાડીઓનું લઈ લીજો હવે જો. ઓલી પેલી ગાડી ને બીજી ગાડી બે. હાલો એક આવી ગઈ. આ પેલી ગાડી બસ જાહેર પછી આવી છે બીજી. મારી ચેનલમાં અપલોડ કરું છું તે કરતો રહું છું. અને હકીકત શું છે, રિયલિટી શું છે, મેન વાતી જે ભાઈ હકીકત હોય તે આપણે અપલોડ કરવી વિડિયોમાં. બરોબર. એટલે YouTube હોય, Insta હોય, પછી Facebook હોય, વગેરે વગેરેમાં ઘણા લોકો એવા હોય છે, મેં તમને કીધું શું કે આડેધડ વિડિયો અપલોડ કરી દેતા હોય છે, વિડિયો વાયરલ કરી દેતા હોય છે. તો એવું આપણે નહીં કરવું. જે હકીકત છે, જે રિયલિટી છે તે લોકોની સમક્ષ આપણે લાવવી જોઈએ. અને મારો વિડિયો અત્યાર સુધી તમે જોયો હોય તો તમારો દિલથી આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.